ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો બેટા, હવે આગળના પ્રશ્ન તરફ આપણે જઈ રહ્યા છીએ. તો ગઈકાલે આપણે વાત કરેલી છે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે. તો આપણે કેપેસિટર જે તૈયાર કરેલું છે એના માટે સમાંતર પ્લેટ કેપેસિટરનું આપણે શું તારવવું છે, સૂત્ર તારવવું છે. તો ગઈકાલે આપણે વાત કરી કે બે ધાતુના શું હતા, વાહક ગોળા હતા. પહેલા ગોળા પર +Q વિદ્યુતભાર મૂક્યો. પહેલા ગોળાનું વિદ્યુત ક્ષેત્ર બીજા ગોળાના સંપર્કમાં આવ્યું અને બીજા ગોળા પર વિરુદ્ધ પ્રકારનો એટલે કે -Q વિદ્યુતભાર પ્રેરિત થયો. તો બે ગોળાઓ વડે બનતી જે રચના હતી એને આપણે કેપેસિટર તરીકે ઓળખાવેલું. એમાં પહેલા ગોળાને પ્રથમ પ્લેટ, બીજા ગોળાને બીજી પ્લેટ તરીકે ઓળખાવેલું. તો ગઈકાલે આપણે જે કેપેસિટર તૈયાર કરેલું છે એ જ આધારે આપણે ફરીથી આગળ વધીએ છીએ. તો પહેલા ગોળાને પ્રથમ પ્લેટ તરીકે લઈએ છીએ, બીજા ગોળાને બીજી પ્લેટ તરીકે લઈએ છીએ અને બે પ્લેટોને એકબીજાને સમાંતર આપણે ગોઠવી દઈએ છીએ અને એક સમાંતર પ્લેટ કેપેસિટર આપણે તૈયાર કરીએ છીએ. ચલો, તો આપણું આ બે સમાંતર પ્લેટો છે. બંને પ્લેટોને એકબીજાથી સ્મોલ d જેટલા અંતરે રાખું છું. આ સ્મોલ d અંતર બંને પ્લેટોના પરિમાણની સરખામણીમાં કેવું હોય, નાનું હોય. આ પ્રથમ પ્લેટ છે, એના પર +Q વિદ્યુતભાર, બીજી પ્લેટ છે -Q વિદ્યુતભાર અને બંને પ્લેટોનું આડછેદનું ક્ષેત્રફળ એક સમાન. કેટલું બેટા? કેપિટલ A છે. આકૃતિ જે પ્રમાણે દોરીએ છીએ એ પ્રમાણે લખાણ કરતા જઈશું બેટા. તો આપણે કહી શકીએ બેટા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ A જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળી બે પ્લેટોને એકબીજાથી સ્મોલ d અંતરે ગોઠવેલ છે. પ્રથમ પ્લેટ ધન વિદ્યુતભાર ધરાવે એટલે ધન પ્લેટ કહેવાય, બીજી પ્લેટ ઋણ વિદ્યુતભાર ધરાવે એટલે ઋણ પ્લેટ કહેવાય. માટે બંને પ્લેટોને આપણે એકબીજાથી d અંતરે ગોઠવી દીધેલ છે. હવે સમજો, હવે શું કરવાનું બેટા? તો પ્લેટ છે, પ્લેટને શું હોય? ક્ષેત્રફળ હોય. માટે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે જેને ક્ષેત્રફળ હોય એના પર વિદ્યુતભારની કઈ ઘનતા હોય? પૃષ્ઠ ઘનતા હોય. માટે આપણે ધારણા કરી દઈએ કે ધારો કે પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. માટે આપણે ભણી ગયા સૂત્ર, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. માટે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A સૂત્ર આપણે લખી શકીએ છીએ. એકમ સાથે લખીએ તો કુલંબો પ્રતિ મીટર સ્ક્વેર કહી શકીએ આપણે બેટા. ચલો, તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે બેટા? સિગ્મા છે. હવે પહેલી પ્લેટ છે એના ઉપર કયો વિદ્યુતભાર છે બેટા? ધન વિદ્યુતભાર છે. માટે ગમે તે વિદ્યુતભાર હોય પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. માટે પ્રથમ પ્લેટને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે E1 કહીએ, જે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હશે. તો આ તીર મૂકે એ દિશામાં હશે. બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે, ભલે વિદ્યુતભાર ઋણ છે પણ પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. માટે આપણે બીજી પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું કહીશું? E2. પણ તીર મૂકો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે વિદ્યુતભાર ઋણ હોય કે ધન હોય, વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ તરફ હોય છે. તો ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. તો આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર છે એટલે એમાં તીર એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં જશે? અંદર જશે. માટે E2 અંદર તરફ છે. માટે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણને બે વિદ્યુત ક્ષેત્ર ભેગા થતા જોવા મળશે, E1 અને E2. માટે બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે E બરાબર E1 પ્લસ E2. પરંતુ એક E1 ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે, E2 ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. બંને પ્લેટ પરનું વિદ્યુતભાર સરખો છે માટે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર પણ સમાન હોય. પણ એક ધન હશે તો એક ઋણ હશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં કેવું બનશે? શૂન્ય બની જશે. તો આપણે કહી શકીએ બેટા પ્રથમ એટલે કેવી પ્લેટ છે? ધન પ્લેટ વડે વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે ભણી ગયા બેટા પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 પ્રથમ પ્લેટનું છે એટલે E1. દિશા મૂકવી હોય તો મૂકવાની, ધનથી
ઋણ તરફ જે આકૃતિમાં તીર વડે આપણે દર્શાવેલું છે. ચલો એ જ રીતે બીજી પ્લેટ લઈને આપણે ચાલવું છે બેટા. તો બીજી એટલે કેવી પ્લેટ છે આપણી? ઋણ છે. તો ઋણ પ્લેટ વડે વચ્ચેના વિસ્તારમાં, ઋણ પ્લેટ વડે ક્યાં બેટા? વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે E2 તરીકે ઓળખાવીએ, તો એટલું જ હોય. સિગ્મા અપોન 2ε0. એની દિશા પણ ક્યાં હોય બેટા? ધનથી ઋણ તરફ હોય. ચલો ક્લિયર થઈ ગયું બેટા. તો બંનેના વચ્ચેના વિસ્તારમાં બંનેનું વિદ્યુત ક્ષેત્ર ભેગું થાય માટે આપણે લખી શકીએ બેટા કે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કુલ મીન્સ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ચલો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કહીએ E બરાબર E1 પ્લસ E2. તો therefore E બરાબર સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0. અડધો પ્લસ અડધો એટલે આખો પૂરો થઈ ગયો બેટા, એટલે કે સિગ્મા અપોન ε0. તો બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું બેટા. પરંતુ આપણી જોડે સૂત્ર છે. શું છે બેટા આપણી જોડે? સિગ્માની કિંમત સિગ્મા બરાબર Q અપોન A છે. તો મૂકી શકીએ આપણે. તો E બરાબર સિગ્માની કિંમત મૂકીએ Q અપોન A અપોન ε0. તો E બરાબર Q અપોન A નીચે આવી જશે એટલે ε0 A બની જશે. તો આપણને બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતા પરિણામી વિદ્યુત ક્ષેત્રનું શું મળી ગયું બેટા? સૂત્ર મળી ગયું. બીજું આપણે બધા જાણીએ છીએ કે આ બે પ્લેટ છે, બંને પ્લેટ પર સરખો વિદ્યુત ભાર છે, બે પ્લેટનું ક્ષેત્રફળ સમાન છે, બંને પ્લેટનું વચ્ચેના વિસ્તારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. તો આપણે કહી શકીએ બેટા કે બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણી શકીએ આપણે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા દર્શાવું છું. કેટલો લઉં છું બેટા? B. તો આપણે કહી શકીએ બેટા કે ચલો હવે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતો શું બેટા? વિદ્યુત સ્થિતિમાનનો શું ભાઈ? તફાવત. આપણી જોડે સૂત્ર છે, યાદ કરો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર ભણી ગયા પહેલા ચેપ્ટરમાં. શું સૂત્ર હતું બેટા? આ જ ચેપ્ટરમાં ભણે. આમ તો આપણા આગળના ટોપિકમાં વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા શું કહેવાય બેટા? અંતર. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED કહી શકીએ આપણે બેટા. પરિણામ આપતા જવા હોય આપણે ક્રમમાં તો આપતા જઈશું. ચલો આને 1 નામ આપું છું, તો આને 2 નામ આપી દઈશું આપણે. તો આપણી જોડે કિંમત મળી ગઈ બેટા. તો આપણે V બરાબર શું કીધું બેટા? ED. તો પરિણામ નંબર એનો શું આપી દઈએ? 3 આપી દઈએ. તો 2 ની કિંમત આપણે શામાં મૂકી શકશું બેટા? 3 માં મૂકી શકશું. ચલો ક્લિયર ખબર પડે છે ભાઈ. તો આપણે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચલો 2 ની કિંમત 3 માં મૂકીએ છે તો V બરાબર A ની જગ્યાએ આવશે Q અપોન ε0 A અને ઇન્ટુ આ શું થઈ ગયા? D થઈ ગયા આપણા. ચલો ક્લિયર? બધાના મગજમાં ક્લિયર થઈ ગયું હશે બેટા. તો હવે આપણે જે કિંમત મેળવી છે એને આધારે આપણે આગળ વધવાનું થાય છે. આપણે શું તારવવા માંગીએ છીએ? સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર તારવવા માંગીએ છીએ. તો આપણું આ પરિણામ નંબર શું આપી દઈએ? 4. તો ગઈકાલે આપણે ભણ્યા એનો ઉપયોગ કરીએ. તો ચલો શું ભણ્યા આપણે બેટા? તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. તો કેપેસિટન્સનું સૂત્ર C બરાબર શું હતું આપણી જોડે? Q અપોન V. યાદ આવી ભાઈ? પરિણામ નંબર શું આપી દઉં? 5. તો 4 ની કિંમત આપણે શામાં મૂકી દઈશું બેટા? 5 માં મૂકી દઈશું. તો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા, ચલો મૂકી દઈએ. તો C બરાબર Q અપોન V ની જગ્યાએ આપણી કિંમત મૂકવાની આવે છે
તો Q/ε0 A ઇન્ટુ શું છે બેટા ડી છે, છેદનો છેદ શું બની જશે અંશ બની જશે, માટે ε0 A ઉપર જતા રહેશે, ઉપર Q છે નીચે Q ઇન્ટુ ડી બનશે એટલે Q કટ થઈ ગયા, તો C બરાબર ε0 A/D. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું શું છે બેટા સૂત્ર છે, તો C બરાબર ε0 A/D. આપણને કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ આપેલું હોય, બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું હોય, ભલે આપણે વિદ્યુતભાર ન જાણતા હોય, વિદ્યુત ક્ષેત્ર ન જાણતા હોય, તો પણ C બરાબર ε0 A/D સૂત્રનો ઉપયોગ કરીને આપણે કેપેસિટન્સનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ એમ કહી શકાય. તો પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે આપણો આ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર તારવું. તો જરા ધ્યાનથી આપણે આને સમજી લેવું જેથી કરીને આપણને કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. ચલો જોઈ લેશો બેટા આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો આપણું આ સૂત્ર જે છે તે સમાંતર પ્લેટ કેપેસિટરનું શું છે બેટા સૂત્ર છે એમ આપણે કહી શકીએ છીએ. જોઈ લો. ચલો આગળ વધીએ એના પછી